પિતા પુત્ર અને પવિત્ર આત્માને આપણે ટાઈટ મહિમા આપીએ, કારણ કે તે માન પામવા માટે, સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સારો પ્રભુને નામમાં ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર બધાને ઝરણપાડા મંડળીમાં સ્વાગત કહીએ છીએ. ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો, જુવાનો અને વડીલો અને નાના ભૂલકાઓ, અને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કહીએ છીએ. અને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર પ્રેમી સલામ. હાલેલુયા, હાલેલુયા. પહેલી વાર આજે જ શુક્રવારના સભામાં આવ્યા હોય એવા કેટલા જણા છે? પહેલી વાર આજે જ આવ્યા છે શુક્રવારની સભામાં. ચર્ચના બહાર ઘણા છે, ચર્ચના અંદર ઘણા છે. કઈ વાંધો નહીં, દર શુક્રવારે પૂછવામાં આવે છે. એવું નહીં કે આજે જ તમને જોઈને અમે પૂછીએ, એવું નથી. દર શુક્રવારે પૂછવામાં આવે છે. સારું, પહેલી વાર જ ચર્ચમાં આવ્યા છે. શરીરના અંદર કઈ તકલીફ છે અને ચર્ચમાં કદી જોતા નથી, પણ એને શરીરમાં કઈ બીમાર છે, કાં તો કઈ સંકટ છે, કાં તો કઈ એને જીવનમાં જરૂર છે, એ માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છે. એવા છે કોઈ એક જણ? નવા વ્યક્તિ એટલે ચર્ચમાં નથી જતા, પહેલી વાર જ આવેલા હોય. નવા વ્યક્તિ, નવા તમે છો? આ બે જણા છે. સારો, કોઈ વાંધો નહીં. આ ઠેકાણે ઘણા બીમારીઓના માટે પ્રાર્થના કરવામાં આવે છે. જાત જાતના વિનંતીઓના માટે પ્રાર્થના કરવામાં આવે છે. જમીનના બાબતમાં કેસ ચાલે છે એ લોકોના માટે પ્રાર્થના થાય છે. પતિ પત્ની લડાય છે, ઝઘડા કરે છે, શાંતિથી જીવે માટે પ્રાર્થના થાય છે. કોઈ વ્યસનના નોસામાં પડી ગયેલા છે એવા લોકોના માટે પ્રાર્થના થાય છે. કોઈ વ્યક્તિ પાપના જાળમાં પડેલા છે એવા લોકોના માટે પણ પ્રાર્થના થાય છે. જેના છોકરાઓ નથી એ લોકોના માટે પણ પ્રાર્થના થાય છે. કેટલાક વર્ષથી પરિવાર નોકરીના માટે અપેક્ષા રાખે છે, પરંતુ કંઈક કારણે નિષ્ફળતા જાય છે, તો એવા લોકોના માટે પણ પ્રાર્થના થાય છે. જેના ઘોર બનતું નથી એને ઘોર બને, પ્રભુ તરફથી પ્રભુ એને આશીર્વાદિત કરે ને એને સફળતા મળે અને ઘર બનાવવામાં આવે એ માટે પણ પ્રાર્થના થાય છે. જમીનના બાબતમાં કેસ ચાલે છે એવા લોકોના માટે પણ પ્રાર્થના થાય છે. ને પ્રિય વહાલાઓ, કે જે કોઈ સેવામાં આગળ વધવા માંગતો હોય તો સેવામાં સફળતા પ્રભુ તરફથી પ્રભુ એને આપે એ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. જેવો આપણે વિશ્વાસ લઈને આવીએ છીએ તેવો વિશ્વાસનો પ્રતિફળ દેવ તરફથી પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. તો મારા વહાલાઓ, આપણે પૂરા મન દેવના તરફ રાખીને, દેવ પર વિશ્વાસ રાખીને આપણે આવવાનું જરૂર છે. અને જેવી રીતે કહેવામાં આવે છે તેવી રીતે માનવાનું પણ જરૂર છે. હાલેલુયા. માને ત્યારે ફાયદો થાય. જેવી રીતે પાસ્ટર સાહેબે કહ્યું, મનુભાઈ પ્રાર્થના કરે પણ તમારો વિશ્વાસ નહીં હોય તો નહીં પડે. તમારો પણ વિશ્વાસ હોવો જોઈએ. જેવો વિશ્વાસ હોય તેવો પ્રતિફળ મળી શકે છે. આમેન. સારું, ગીતો દ્વારે આપણે પ્રભુને મહિમા આપી ચૂક્યા, આરાધના દ્વારે પ્રભુને આપણે સન્માન આપી ચૂક્યા છે. એની પ્રાર્થના દ્વારે ને તાળીના નાદને સાથે, વાજિંત્રોને સાથે મારો અને તમારા પ્રભુને નામને આપણે ઊંચું ઉઠાવી ચૂક્યા છે. પણ હવે પછી દેવના વચનને આપણે વિષયમાં શીખવાના છે. તે પહેલા ગયા શુક્રવારે દેવના વચન વિશે શીખી ગયા હતા. કયા વચન વિશે શીખેલા? હાલેલુયા. માંદાઓને તેલ ચોઈને પ્રાર્થના કરવામાં આવશે અને માંદાને દેવ સાજો પણ આપશે. આમેન. તેલ લગાવીને માટે દરેકને સલાહ આપવામાં આવે છે, તેલના પાણી લાવજો. હા, કારણ કે વચનમાં લખેલું છે. જો વચનમાં લખેલી નહીં હોય તો સલાહ તમને નહીં મળે. પણ પવિત્ર બાઇબલમાં લખેલું છે, તેલ લગાવીને પ્રાર્થના કરવામાં આવશે. વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. હાલેલુયા. જ્યારે આપણે પાણી લાવીએ છીએ તો ઈસુ ખ્રિસ્તના ખુખમાં ભાલો ઠોકવામાં આવ્યો અને તેના ખુખમાંથી નીકળી નિષ્કલમ લોહુ, અને ખુખમાંથી નિષ્કલમ લોહુ સાથે પાણી નીકળી પડ્યું. તે પાણી આપણા પાણીના અંદર, બોટલના અંદર રૂપાંતર
થઈ જાય છે અને ઈસુના રક્તથી વહાલાઓ તેના ખુકમાંથી નીકળેલી પાણીથી આપણા જીવનમાંથી બંધોને તોડવામાં આવે છે. આમેન. એ માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દરેક વ્યક્તિઓ તેલ અને પાણીનો વિશેષ પ્રાર્થના સાથે ઉપયોગ કરવાનું જરૂર છે. આમેન. સારું, ગયા શુક્રવારનો બોધ હતો. આવો આપણે આજના વચનની વિષય શીખવાના છે. આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. આજના વચનની વિષય છે આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. જ્યાં સુધી આપણે આજ્ઞા પાલન નહીં કરશું ત્યાં સુધી આપણા જીવનમાં કઈ ચમત્કાર નહીં થશે. દેખાવટી રીતે આપણે આવશું, દેખાવટી રીતે બસશું, દેખાવટી રીતે સંગત કરશો, પણ જ્યાં સુધી પ્રભુના વચન કહે છે તે વચન પ્રમાણે આપણું જીવનને બનાવશું નહીં, તેનું માનશું નહીં, તે પ્રમાણે કરશું નહીં તો કંઈ થશે નહીં. માટે આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. આમેન. આવો આપણા આજના વચન વિષય છે આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. સારું, 3 થી 4 જગ્યા પર આપણે વાંચીશું. અને આજનો બધ છે આવતા શુક્રવારે હું તમને પૂછીશ અને તમે જવાબ આપશો. હું વિશ્વાસ કરું છું કે દેવના વચન, દેવના આત્મા દ્વારે આપેલું વચન આત્માના પ્રેરણા દ્વારે તમારા હૃદયના પટ્ટી પર પણ લખવામાં આવે છે. આમેન. કારણ કે દેવના વચન કહે છે જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. કઈ બંધન નહીં, કઈ દબાવ નહીં, કઈ રૂકાવટ નહીં. જ્યારે ખરા મનથી ને ખરા દિલથી દેવના હાજરીમાં આપણે રહીશું તો દેવના વચન કહે છે જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. આમેન. હાલેલુયા. આવો આજના વચનનો બધ યહોવાની સુવાર્તા પરિચયના વચન છે 13મો અધ્યાય અને તેમના કલમ 34મી કલમ જરા વાંચીએ. હું તમને નવી આજ્ઞા આપું છું કે ઈ શું કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. તમે એકબીજા પર પ્રેમ રાખો. પ્રેમની વાત આવે તો આપણા જીવનમાં કદાચ કઠણ બી લાગે. પ્રેમની વાત આવે તો આપણા જીવનમાં એવું લાગે કે પેલું મારો દુશ્મન છે, પેલું પડોશી લોકો કાયમના મને દુઃખ દે છે, કાયમના મારી અપમાની કર્યા કરે છે, કાયમના પેલા લોકો મને હેરાન કરે છે અને પ્રભુ કેમ મને પ્રેમ કરવા કહે છે. પણ વહાલાઓ, પ્રભુ જે કહે છે તે આપણને કરવું પડશે, ત્યારે આપણને સફળતા મળશે. પ્રભુના વચન કહે છે તારા પડોશી પર પ્રેમ કર. પછી આપણું પડોશી કેવો બી હોય, તમારા નજરમાં લાગે મારો દુશ્મન છે, તમારા નજરમાં લાગે મારું વેરી છે, તમારા નજરમાં લાગે મને દુઃખ દેનાર, મને હેરાન કરનાર, એ જ મને આગળ નથી વધવા દેતા. કદાચ તમારા જીવનમાં એવું લાગે, પણ દેવના વચન કહે છે તું તેના પર પ્રેમ કર. તો પછી પ્રેમ કરવું જ પડશે, કદી નહીં ચાલે. સફળતા થવાનું હોય તો દેવને માનવું પડશે. આજ્ઞા છે કે તું દર શુક્રવારે ઉપવાસ કર, તો આજ્ઞા છે તો આજ્ઞા પાલન કરવું જ પડશે, નહીં ચાલે. જો આપણા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનું હોય, જો આપણા જીવનમાં સંતાનનો આશીર્વાદો પ્રાપ્ત કરવાનું હોય, જો આપણા જીવનમાં દેવના આશીર્વાદો પ્રાપ્ત કરવાનું હોય, જો આપણા જીવનમાં કંઈક નવો અનુભવ કરવાનું હોય તો ઉપવાસની વાત આવે તો કરવું જ પડશે, નહીં ચાલે. ભાઈઓ બહેનો, આજ્ઞા છે દેવ તરફથી. હાલેલુયા. જો આજ્ઞા પાલનમાં જો આપણે રહીશું તો કદી પણ નિષ્ફળતા નહીં થશો. ચાહે તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય, ચાહે તમારા જીવનમાં કેટલી બધી કઠણતા પરિસ્થિતિ હોય, ચાહે તમારા જીવનમાં કેટલો બધો ભારે સંકટ હોય, પણ આજ્ઞા પાલન કરશો અને પ્રભુના વચનના આધીનતામાં આવશો અને પ્રભુના ઉપસ્થિતિમાં નમી જશો તો ઓટોમેટિક તમારા જીવનમાંથી બંધન ઈશ્વર તોડી નાખશે. આમેન. અરે બંધન તોડવાનું કામ તો ઈશ્વરના હાથમાં છે, ચમત્કાર કરવાનું કામ તો ઈશ્વરના હાથમાં છે. અરે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા
જીવનમાં આંખમાંથી આંસુ લૂછવાનું કામ તો ઈશ્વરના હાથમાં છે. આપણે આજ્ઞા પાલન કરતા છે કે નહીં, આપણે તેને માનતા છે કે નહીં, આપણે તેની આધીનતા છે કે નહીં. મારો અને તમારો પ્રભુ આપણું અંતઃકરણને પારખે છે. આમેન. ઓ મારા પ્રિય ભાઈઓના બહેનો, આપણી સુંદરતા કેવી છે એ જોતો નથી, કેવા કપડાં પહેરીને આવ્યા છે જોતો નથી, આપણે શું ખાઈએ છીએ એ જોતો નથી, આપણે કેટલા સારા દેખાઈએ છીએ એ જોતો નથી, પણ આપણું અંતઃકરણ, આપણું હૃદય પ્રભુની ઉપસ્થિતિમાં આજ્ઞા પાલન કરતો છે કે નહીં તે ઈશ્વર જોઈને જવાબ આપે છે. આમેન. આપણે તો સમયે માણસને જોઈને શાબાશ બી આપીએ, માન બી આપીએ, સન્માન બી આપીએ, સારી વાત છે, કોઈ વાંધો નહીં. પણ મારો અને તમારો પ્રભુ તો અંતઃકરણ પારખે છે. મારો અને તમારો પ્રભુ તો આજ્ઞા પાલન કરનાર લોકોને જોઈ છે. મારો અને તમારા પ્રભુ તો આજ્ઞા પાલન કરનારીની પ્રાર્થના સાંભળવા માંગે છે. મારો અને તમારા પ્રભુ તેના આધીન રહેનારા લોકોને સાંભળવા માંગે છે, તેને જવાબ આપવા માંગે છે. ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જેવું પ્રભુ આપણને આજ્ઞા આપે તેવું આજ્ઞામાં રહીએ. આમેન. હાલેલુયા. માણસના બંધનમાં નહીં, માણસને કહેલી વાતોમાં બંધનમાં નહીં, પરંતુ દેવની આત્માનું પ્રબોધક દ્વારે તેના મુખની વાણી એના મુખમાં રહીને મૂકવામાં આવે છે અને કહેવામાં આવે છે, શુક્રવાર ઉપવાસ કર. ઉપવાસ કરવાનું જરૂર છે. ઉપવાસ સાથે પ્રાર્થનામાં જરૂર આવવાનું જરૂર છે. અરે પ્રિય વહાલાઓ, દારૂ પીએ છે, છોડી દે આજથી, તો પછી છોડી દેવું જોઈએ. આ બી આજ્ઞા. માણસ કહે છે પ્રાર્થના કરાવીએ છે પણ બદલાવ નથી, પણ આજ્ઞા પાલન કરતા છે કે નહીં? માણસ કહે છે અમે પ્રાર્થના કરાવીએ છે પણ સાજો પડો અત્યારે સુધી નહીં, તો આજ્ઞા પાલન કરતા છે કે નહીં? અરે પ્રિય વાલવો, સમય પર આપણે કહીએ છીએ કે અમે પ્રાર્થના કરાવીએ છીએ પણ અમારા જીવનમાં કોઈ બદલાવ નથી, કોઈ સુધાર નથી, કોઈ બદલાવ નથી, કોઈ ઉત્તર મળ્યો નથી. કંઈક બાબતમાં આપણે કહીએ છીએ પણ આજ્ઞા કેટલી પાલન કરીએ છીએ, તેને મનમાં કેટલું રાખીએ છીએ, તેના પર વિશ્વાસ આપણો કેવો છે, આપણું દ્રઢ કેવી છે, આપણું પવિત્રતા કેવી છે, મારો અને તમારો પ્રભુ જોઈ છે. આમેન. અમે કીકાકોઈ ગામના છે અને મારી એક સાક્ષી છે. મારી એક દીકરી છે 6 વર્ષની ને મારી બીજી પ્રેગ્નન્સી દરમિયાન 1.5-2 માસનો ગર્ભ પડી ગયો હતો. થોડા સમય પછી ડૉક્ટરે મારો રિપોર્ટ કર્યો. રિપોર્ટ પ્રમાણે મને કીધું બીજી વાર તારી પ્રેગ્નન્સી નહીં રહી એવું કીધું અને હવે પછી બાળક રહેવાની મુશ્કેલી છે. થોડા સમય પછી મારા પતિનો પણ રિપોર્ટ કર્યો થઈ ગયા હતા ને મોલુબેન પાસે અમે પ્રાર્થના કરાવી કે આવું કીધું છે, રિપોર્ટ પ્રમાણે અમને આવું કીધું છે એવું કીધું. ત્યારે પછી મારા ઘરે પણ મોલુબેન આવ્યા ને મારી દીકરીની મોટી મમ્મી છે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેના માટે પ્રાર્થના કરવા આવ્યા હતા. ત્યારે પ્રાર્થના દરમિયાન ભવિષ્યવાણી કરી હતી કે તને બીજા નંબરનો દીકરો આપશે, તને બીજા નંબરના સંતાન દીકરાનું આશીર્વાદ આપશે, આવું કહ્યું હતું. ને મોલુબેને પ્રાર્થના કરીને ને તેલ પાણીનો ઉપયોગ કરતા રહ્યા અમે. ત્યાર પછી પ્રેગ્નન્સી બીજી રહી અને સોનોગ્રાફી કરી ને બાળકનું વજન ઓછું બતાવતું હતું પ્રેગ્નન્સી દરમિયાન. ને ફરીવાર પ્રાર્થના કરાવી, તેલ પાણીનો ઉપયોગ કરતા રહ્યા. અને જ્યારે પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે પરમેશ્વર પિતાએ જ અદ્ભુત ચમત્કાર મારા માટે કર્યો, મારા પરિવાર માટે કર્યો. અને પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે પરમેશ્વર પિતા ને મોલુબેને પ્રભુ અમારા ઘરે પણ 3જા મહિનામાં આવ્યા અને ફરીવાર અમારા માટે પ્રાર્થના કરવા 7મા માસે આવ્યા હતા. એટલે માટે મોલુબેનનો પણ આભાર માનું છું. અને જ્યારે મારો દિવસો પૂરા થયા અને દુખાવો થયો ત્યારે મોલુબેને પ્રાર્થના બપોરે કરી અને પ્રાર્થનામાં માસીએ
મોલુબેને કીધું કે 6 વાગ્યા પહેલાં તારી નોર્મલ ડિલિવરી થઈ જશે એવું કીધું. તું ચિંતા કરીશ નહીં એવું કીધું. ત્યારે અને પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે એ જ સમયે 6 વાગ્યામાં 1 જ મિનિટ બાકી હતી ને મારી નોર્મલ ડિલિવરી થઈ ગઈ. માટે પ્રભુનો આભાર માનું છું અને બાળકનું પણ પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે એ 2 કિલો અને 850 ગ્રામનું વજન હતું. એ તંદુરસ્ત હતું અને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને મોલુબેનનો પણ આભાર માનું છું. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહે છે, જો તમે એકબીજા પર પ્રેમ રાખો એને પછી હું તમને નવી આજ્ઞા આપું છું કે હા તમે એકબીજા પર પ્રેમ રાખો. પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો મેં તમારો પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. ઈસુ શું કહ્યું કે મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમારો પ્રેમ પણ એકબીજા પર રાખવો પડશે. ઈસુ કેવા લોકો પર પ્રેમ કર્યો? પાપી લોકો પર પ્રેમ કર્યો કે નહીં? હા, પાપી લોકોને પ્રેમ કર્યો. માણસના નજરમાં માણસ તો એને ધિકારે. અરે પેલા પાપી, પેલા દારૂ વ્યસન કરનાર, પેલા તો વ્યભિચારી, પેલા તો ધાની વ્યક્તિ, પડાવી લેનાર વ્યક્તિ, લોભી વ્યક્તિ, માણસ એક વ્યક્તિના દોષ ના મૂકનાર એવા લોકોને ઈસુએ પ્રેમ કર્યો. હાલેલુયા. તો મારે ને તમારે પણ પ્રેમ કરવું પડશે કે નહીં? કરશે કે નહીં? કરશે. મારી બહેનો, મારા ભાઈઓ, તમે દેવના આજ્ઞા પાલન કરતા હશો તો તમે પ્રેમ કરશો. આમેન. જો તમે આજ્ઞા પાલન નહીં કરશો તો તમે પ્રેમ નહીં કરી શકો. તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ વ્યસનમાં હોય તો તેને તમે પ્રેમ કરો. ઈસુએ વાત કરી છે, મેં પ્રેમ કર્યો તમારા પર તો તમે બી પ્રેમ કરો. તમારા પરિવારમાં કોઈ કે પાપમાં જામાં પડેલો હોય તો તમે તેને પ્રેમ કરો. પ્રેમ કરીને એવો પ્રેમ આપો, પ્રેમના ઝરો, એના પ્રેમને જાળ એના પર એવી રીતે ઓળાવી દો કે તમારા પ્રેમમાં એને ખેંચી લાવો. હાલેલુયા. એવો પ્રેમ કરો. હા, આપણે તો આપણા રીતે જે કોઈ આપણને પ્રેમ કરે તેને પ્રેમ કરીએ, નહીં કે આપણા તો થોડું ઉલટું જ જાય છે. પણ પ્રભુના બહુ સીધું હતું. હા, આપણે તે જે આપણને પ્રેમ કરે, મદદ કરે, કઈ સમય પર સારી રીતે વારંવાર વાત કરે, ફોન કરે, એ લોકોને દિલનો પ્રેમ આપીએ. હા, દિલમાંથી જે હોય તે બધી દિલને વાત કહીએ. પણ હું તમને એ વાત કરું છું, જે લોકોને પ્રેમ આપવાનું છે એવા લોકોને પ્રેમ આપીએ. હાલેલુયા. જે છે કાયમના મિત્રો તે છે જ ને, તે કાં જવાનો? હા, જે કાયમનો આપણો સગોવાલો છે તે છે જ ને, તે કાં જવાનો? પણ એવા લોકોને પ્રેમ કરીએ આપણે, જે લોકોને લોક નથી પ્રેમ કરતા, બીજા નથી પ્રેમ કરતા, તો આપણે પ્રેમ કરીએ. હા, અને પ્રેમ કરીને એની મુલાકાત કરીએ, પ્રેમ કરીને એને કોઈ મદદ કરવાનું તો મદદ બી કરીએ, પ્રેમ કરીને એને સમય પર પડખે ઊભા રહેવાનું તો ઊભા રહીએ. એવો પ્રેમ આપીએ, એવો પ્રેમ આપીએ કે તમારા પ્રેમના જાળ એના પર નાખવાથી એનો હૃદય પસ્તાવો થાય. આમેન. અને એનો હૃદય પસ્તાવો થાય ને કહેવા લાગે, મેં તો એના પ્રત્યે એવું અપમાન, કાં તો એવી રીતે અયોગ્યથી વર્ત્યો, એની મેં નિંદા કરી, એને તમે અપમાન કર્યો, એને તમે દુઃખ આપ્યો, પણ કેવી રે મારી બાઈ મારા પર બહુ પ્રેમ કરે છે, કેવો રે મારો ભાઈ એ તો મારા પર કેવો પ્રેમ કરે છે. મેં તો એને ઘણો અયોગ્યથી વર્ત્યો, મેં એને સારું નહીં જાણ્યું, કારણ કે મેં એનું બહુ અપમાન કર્યો. પણ તમારું પ્રેમ દ્વારે તમે એના મનને જીતશો ને તો એ જ કામ છે. વહાલાઓ, તમે પ્રેમ કરશો, તમારી પ્રેમ કરશો તો તમે આજ્ઞા પાલન કરો છો. તમે આજ્ઞા પાલન કરશો તો તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે. તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે તો તમારા જીવનમાં દેવ ચમત્કાર કરશે, તમારા જીવનમાં ઈશ્વર ચમત્કાર કરશે. તમારી જૂની પરિસ્થિતિ બદલા જશે, સગળું તમારા ઘરમાં, તમારા જીવનમાં નવું થશે. આમેન. ઓ પ્રિય વહાલાઓ, દેવના ઉપસ્થિતિમાં આજ્ઞા પાલન કરનારી વ્યક્તિને પુરુષ નહીં પણ શીર બનાવવામાં આવશે. આમેન. જીરામાંથી દેવ તેને હીરો બનાવશે.
ઓ મારા મિત્રો, ભાઈઓ અને બહેનો, આજ્ઞા પાલન કરીને જુઓ તો ખરા, પ્રેમ કરીને જુઓ તો ખરા, ક્ષમા આપીને જુઓ તો ખરા, દયા કરીને જીવી જુઓ તો ખરા, તમારા જીવનમાં દેવ કેવા ચમત્કાર કરી નાખશે. આમેન. મારા મિત્રો, ભાઈઓ અને બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત આપણને કહે છે, સમય પર કોઈ બી વ્યક્તિ આપણને ગંદા શબ્દથી, ગાળ શબ્દોથી, શ્રાવ શબ્દોથી કોઈ બોલે તો આપણા મન એટલું કઠણ થઈ જાય. સમય પર કહે છે મરી જઈએ પણ પ્રેમ ન કરીએ, મરી જઈએ પણ ભલીએ નહીં, એટલી મોટી ગાંઠ બાંધીએ છે. પણ ખ્રિસ્તી લોકોના જીવનમાં ગાંઠ વાળવાનું, બાંધવાનું કામ નથી કરવા કહ્યું છે. પ્રભુએ તે ક્ષમા આપવાનું કહ્યું છે. આમેન. તે પણ પ્રેમ આપવાનું કહ્યું છે. તે બી પ્રેમ ઢોંગ્યો નહીં. આજે લોકોને ઢોંગ્યો પ્રેમ કરતા બહુ આવડે છે. આજ્ઞા પાલનનો સંદેશ આવ્યો છે એટલે વચન કહીએ છીએ, શીખીએ છીએ આપણે બધા. ઢોંગ્યો પ્રેમ દેખાય ને તો બહુ જ ખુશીમાં સલામ બી લઈ લે, હાથને હાથ લગાવીને સલામ કરી લઈએ, પણ થોડીક વારમાં ફરી જઈએ, પછી જાવ હતા તાજ એને ફલાણો તે છે, તે વિરુદ્ધ કરનાર તે, હા તે તો પેલી એના જીવનમાં એવા પાપ છે, તે આ પેલો તે છે. એટલે દોષ એક બાજુ પ્રેમ બી કરીએ, એક બાજુ દોષ બી કાઢીએ, તો આપણે આજ્ઞા પાલન નથી કરતા, આજ્ઞા ઉલ્લંઘન કરી દઈએ છે, આજ્ઞા ઉલ્લંઘન કરી દઈએ છે. દેવના વચનને આપણે તુચ્છ ગણી દઈએ છે, દેવના વચન આપણે સૂંધી નાખીએ છે, દેવના આજ્ઞા નથી પાલન કરતા, પરંતુ દેવના આત્માને ખિન્ન કરી દઈએ છે. ઓ મારા મિત્રો, ભાઈઓ અને બહેનો, તમે કાનને ખોલીને સાંભળો. જેના આત્મિક કાન હોય તે સાંભળે. દેવના વચન કહે છે, દેવના લોકોના જીવનમાં પ્રેમની વાત કરવા કહીએ છે, આજ્ઞા પાલન કરવાની વાત કરવા કહીએ છે, તે જ કામ કરીએ. હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાવો. પ્રભુના વચન એવી રીતે કહેવામાં આવે છે, વાંચો જરા વાંચો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે, તેથી સગળા માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. તમે મારા શિષ્ય છો. આમેન. જો સાચોપણું પામવાનું હોય તો દેવના વચન કહે છે, પ્રેમાળું મન બનાવો. હાલેલુયા. સમય પર માણસના જીવનમાં આમ જો બીમાર પડી જઈએ છે, બીમાર વારંવાર સારી નથી થતી, વારંવાર વધી જાય છે, વારંવાર તેને તે તકલીફમાં પડી જઈએ છે, ત્યારે માણસ શું કહેવા લાગે છે, ફલાણી બેન મને હેરાન કરે છે, ફલાણો ભાઈ મને હેરાન કરે છે, ઓ મને સારું થવાતું નથી, અરે કદાચ એને મેં એના જીવનના અંદર કદાચ મેં એને મારા, કાં તો પછી એને મને કોઈક રીતે કહેવા, મને બી બોલવું પડશે, મને બી કહેવા પડશે, ત્યારે જ એ વ્યક્તિ મને દુઃખ નહીં આપશે. કંઈ ને કોઈ બદલો લેવા માટે આપણે ઉઠીએ છીએ. પણ ઓ બીમારીઓ સંકટમાં ઘેરાયેલા, દબાઈ ગયેલા, બીમારના જાળમાં પડી ગયેલા, હેરાન થનારા લોકો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે, જે હોય તે, પણ તમારું મન કઠણ નહીં કરો, તમારું મન નમ્ર બનાવો. હાલેલુયા. તમે દેવની પાસે આવ્યા છે, તમે સાચોપણા પામવા માટે આવ્યા છે, તમે દેવનો વાત સાંભળવા માટે આવ્યા છે, તો તમારું મન કઠણ નહીં હોવું જોઈએ, કારણ કે દેવની પાસે કઠણ દિલ નહીં લઈને આવાય. હાલેલુયા. દેવની પાસે તો નમ્ર બનીને આવાય, દેવની પાસે તો ઝૂકીવા પડે, દેવની પાસે તો નમવું પડે, અરે દેવને તો માનવું પડશે. આમેન. જે વ્યક્તિ દેવને માનશે, જે વ્યક્તિ દેવ કહે છે તે પ્રમાણે કરશે, તો નક્કી વહાલવતે નિષ્ફળતા નહીં થશે, પણ હરેક કામમાં દેવ તેને સફળતા આપશે. આમેન. માટે ધર્મશાસ્ત્ર કહે છે, જો તમે આજ્ઞા પાલન કરશો તો તમે મારા શિષ્ય છો. હા, ઈસુના ચેલા થશો. ઈસુએ જેવું કામ કર્યું, પવિત્ર બાઇબલ કહે છે, જેના કાન હોય તે સાંભળે. ઈસુના ચેલા બનાવવાનું છે, ઈસુની સાથે ચાલવાનું છે, ઈસુ પાસેથી જવાબ પ્રાપ્ત કરવાનું છે, ઈસુ આપણું માન્ય કરે, ઈસુ આપણું સાંભળે, એવું જો આપણે ધારતા હોય તો એકાબીજા પર પ્રેમ કરીએ અને આજ્ઞાનો પાલન કરીએ. હાલેલુયા. અને આજ્ઞા એ છે તો અમારા પતિ પત્નીમાં પણ પ્રેમ હોવો જોઈએ. હાલેલુયા. આજ્ઞા એ છે બાળકો માતા પિતાને પણ આધીનતા રહેવું જોઈએ. હાલેલુયા. આજ્ઞા એ છે દર રવિવારે પવિત્ર મંદિરમાં જવું જોઈએ. આજે કેટલાક લોકોને કહેવામાં આવે છે,
તમે દેવના માનજો, વિશ્વાસ કરજો, સારું થઈ જશે. અને પ્રાર્થના કરવામાં આવશે. પછી બીજા અઠવાડિયા એમ કરીને પૂછવામાં આવશે, ગયેલા ચર્ચમાં? અરે નથી જવાયું કે ટાઈમ નથી. તમને ટાઈમ નથી તો પ્રભુ તરફથી તમને જવાબ બી નહીં મળશે. દેવની ઉપસ્થિતિમાં સમય પણ વિતાવો અને દેવના આધીનતા રહેવું પડશે. આમેન. જો દેવ પાસેથી જવાબ પામવાનું છે, દેવ પાસેથી ઉત્તર પામવાનું છે, તો દેવના આજ્ઞાને પૂરા પાલન કરવું પડશે. અધૂરો પણ નહીં. શરીરના ખાવાનું હોય તો આપણે અડધા રહીએ તો પછી બીજી વાર ખાવાનું લઈએ છીએ. હા, એક રોટલો ખાતા એવું લાગે કે હજુ અડધો રોટલો લેવું જ પડશે. પૂરો ધરાવવું પડે ને ત્યારે જ જીવ આપણું સંતોષ લાગે, શરીરમાં સંતોષ જેવું લાગે. એ જ પ્રમાણે આજ્ઞા પાલન કરવાનું બી અધૂરાપણું નહીં, પ્રભુના અંદર સંપૂર્ણપણા. હાલેલુયા. સંપૂર્ણપણા જો આપણે દેવની આજ્ઞાને પાલન કરશો તો જુઓ દેવ તમારા પક્ષમાં કેવી રીતે લડશે તમે નજરે જોશો. દેવ તમારા હકમાં કેવા ચમત્કાર કરશે તો તમે નજરે જોશો. દેવ તમારા જીવનમાં ઉત્તમ નોકરી કેવી આપશે તો તમે નજરે જશો. તમારા સંતાનો આશીર્વાદ કેવી રીતે પ્રભુ આપશે તો તમને નજરે જોવામાં આવશે. કારણ કે દેવ આજ્ઞા પાલન કરનારા પર રાજી છે. આમેન. ચાહે કોઈ બી વ્યક્તિ હોય, ખૂણામાં બેઠેલો હોય કે પછી આગળ બેઠેલો હોય, ઝૂંપડીમાં રહેનારો હોય કે પછી મકાનમાં રહેનારો હોય, સુંદરતા હોય કે નહીં સુંદરતા હોય, પણ આજ્ઞા પાલન કરનારાની પ્રાર્થના સાંભળવામાં આવશે. આમેન. ચાહે ઉંમર લાયક હોય કે પછી ચાહે નાનો હોય, હા, પણ આજ્ઞા જો એકવાર આજ્ઞા પાલન કરનાર વ્યક્તિ બનીને જીવતા હોય ને તો સમજો જરા, દેવ હર કામમાં સફળતા, એના ધંધામાં સફળતા, નોકરીમાં સફળતા, પશુ પ્રાણીમાં સફળતા, ઘરબારમાં સફળતા, બાળ બચ્ચામાં સફળતા, હર વાતમાં સફળતા બનશે. કારણ કે એ ઈસુના શિષ્યો કહેવાશે. આમેન. અને દેવના લોકો બનીને જો ચાલશે તો તે વ્યક્તિને દેવ ઠક્કર ખાવા નહીં દેશે. આમેન. જ્યારે સમય પર આપણે સંતાનના આશીર્વાદો માગીએ છીએ, પણ સમય મહિનામાં એક જ શુક્રવાર આવતા હોય તો નહીં મેળ પડે. દર શુક્રવારે ઉપવાસ સાથે આજ્ઞા આપવામાં આવી છે. દર શુક્રવારે આવો, ઉપવાસ સાથે આવો, પ્રાર્થના કરાવતા રહો, વિશ્વાસ રાખો. જેવું કે તેવું માનવું પડે. આમેન. જ્યારે આપણે માનશું તો સફળતા થશું. ને તો આપણે કદાચ આપણા કામમાં, આપણા મનમાં, આપણી મરજીમાં ચાલી જાય. આજે બી નથી ગવાયું. શુક્રવાર છે, ઉપવાસ રાખવાનું કહ્યું છે, સંતાન જરૂર છે જ, પણ હું કરે, મારું કામ વધી ગયું છે, મારું આ ફલાણું કામ છે, અને કરીને આપણા કામમાં પ્રેમ કરશો અને દેવને આજ્ઞા પાલનમાં પ્રેમ નહીં કરશો તો વહાલો આપણે પાછળ થઈ જશો, નિષ્ફળતા થઈ જશો. પણ વહાલો આપણે જે માગણી કરીએ છીએ તે માગણીના તરફ ધ્યાન રાખીને ઓર આજ્ઞા પાલન કરવામાં દોડીએ. હાલેલુયા. અને એવા દોડીએ કે જ્યાં સુધી ઈશ્વર તરફથી આપણને જવાબ મળે ત્યાં સુધી દોડતા રહીએ. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે, આજ્ઞા પાલન કરશો તો દેવના શિષ્ય થશો. નંબર 2 વચન વાંચીશું. યહાનની સુવાર્તા 15મા અધ્યાય અને 14મી કલમ જરા વાંચીએ. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હાલેલુયા. શું કહ્યું છે? પહેલી વાત કહી છે, આજ્ઞા પાલન કરશો તો તમે મારા ચેલા બનશો. નંબર 2, આજ્ઞા પાલન કરશો તો તમે મારા મિત્રો બનશો. હાલેલુયા. મિત્રો કેવા મિત્રો? સાચા મિત્રો. હા. ને આજને હાલમાં ઢોંગિયા મિત્રો પણ ઘણા હોય છે, નકલી મિત્રો બી ઘણા હોય છે. મિત્રો વિશેનો પ્રચાર લગભગ 2 વર્ષ પહેલાનો મૂકવામાં આવ્યો હતો. મિત્રો વિશેનો પ્રચાર. તમારા મિત્રોથી તમે સાવધાન રહો. તો મિત્ર વિશેનો બોધ ઘણા લોકોના તે અઠવાડિયામાં ઘણા લોકો મિત્રોથી ઠક્કર ખાધેલા હતા. એવા લોકો ઘણા ફોન કર્યા. હા, બહેનોએ ફોન કર્યો, ભાઈઓએ ફોન કર્યો, ઘણા કોઈ જુવાન છોકરાઓ પણ ફોન કર્યો. હા. અને મિત્રોને કેવી રીતે ફસાવી નાખે છે, મિત્રો કેવી રીતે એને દુઃખ આપે છે તે વિશેનો બોધ ઘણા હજારો લોકોએ પણ બોધ સાંભળ્યો છે. પ્રિય વહાલાઓ, પણ બાઇબલ કહે છે એ દેવીએ વાત માણસની વાત નથી કરી,
દેવે એવી વાત કરી છે, તમે મારી આજ્ઞા પાલન કરશો તો તમે મારા મિત્રો થશો. હાલેલુયા. કોને મિત્ર થશો? ઈસુના. ઈસુ તમને કદી પણ ઠક્કર ખાવા નહીં દે. તમારી પ્રાર્થના નિષ્ફળતા જવા નહીં દેશે. તમારી ઉપાસના નિષ્ફળતા જવા નહીં દેશે. તમારો દાન ધર્મ નિષ્ફળતા થવા દેશે નહીં. તમારું કષ્ટ નિષ્ફળતા થવા દેશે નહીં. તમારે આંસુ નિષ્ફળતા થવા દેશે નહીં. તમારી દોડ નિષ્ફળતા થવા દેશે નહીં. તમારી પરિશ્રમ વ્યર્થ નહીં જવા દેશે. તમારી મહેનત વ્યર્થ નહીં થવા દેશે. જેવો મહેનત કરશો તેવો તમારો આત્મિક બાપ એટલે સ્વર્ગીય બાપ, અરે પ્રિય વહાલાઓ, તમારો મિત્ર બનીને તમને જવાબ આપશે. હાલેલુયા. મિત્રો હોય છે, સમય સાચો મિત્રો હોય ત્યારે ક્યારે બી એના પર પૂરો ભરોસો હોય છે. ફોન કરે છે, વાત કરે છે, દિનની વાત કરે છે. સાચા મિત્રની વાત કરું છું. એક પ્રમાણે સાચા મેં સાચો અને સત્ય મેં સાચો અને પવિત્ર મેં પવિત્ર અને જીવિત પ્રભુ, એના મુખમાં સત્ય વચન વાચા બાંધેલો યેસુ તે કહે છે, તમે મારી આજ્ઞા પાલન કરશે તો તમે મારા મિત્ર થશો. હું તમને માર્ગ બતાવીશ. હું તમારી સાથે રહીશ. હું તમારી પક્ષમાં રહીશ. હું તમારી આગળ ચાલીશ. હું તમને પૂરું કરીશ. હું તમને ઉત્તર આપીશ. હું તમારા શરીરમાં સાજોપણો આપીશ. હું તમારા કર્જને બોજના દેવામાંથી મુક્ત કરીશ. હું તમને પશ નહીં પણ શિર બનાવીશ. હું તમને હંમેશાના માટે તમારી સાથે તમારા ઘરમાં રહીશ. આમેન. તમારા દિલમાં રહીશ. જેના દિલમાં ઈસુ છે તો તેના ઘરમાં બી ઈસુ છે. જેના ઘરમાં ઈસુ છે તો તે ઘરમાં આશીર્વાદના ઝોરા ખુલી જશે. તેના ઘર ઈસુના આશીર્વાદથી ભરપૂર છે. તે નામકી સન્માની વ્યક્તિ છે. તે નામકી સન્માની વ્યક્તિ છે. તે હજારો લોકોમાં તેનું વળખ થશે. આમેન. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ્ઞા પાલનમાં ઈશ્વર રાજી છે. આમેન. પ્રિય વહાલાઓ, સમય પર વહાલાઓ, માણસ શું કહે છે? રવિવાર છે પણ મારું કામ છે એટલે મને જવા દે. આપણા દેવના આજ્ઞાને તોડી નાખીએ છીએ. રવિવારે આપણા મરજીમાં, આપણા કામમાં વ્યસ્ત રહીએ છીએ. આપણા નોકરીમાં વ્યસ્ત રહીએ છીએ. આપણું કઈ બી જગ્યા પર જવાનું વ્યસ્ત રહીએ છીએ. કહીએ છીએ રવિવારો જ રોજા રહેશે એટલે મારે કામ આ પતાડી જ લેવું પડશે. પછી ભક્તિ રહી, સેવા બેવા રહી, વચન માનવાનું રહ્યું, એની આધીનતા રહેવાનું રહી ગયું. કઈ વાંધો નહીં, એવું એના મનમાં લાગે છે. પણ એના મનની ઈચ્છા પ્રમાણે મારું રવિવારું છે રોજા એટલે શું કરું? મારે તા કામ છે આજે તો પતાવી લેવું પડશે. આજ્ઞા તોડશો તો તમારા કામમાં નિષ્ફળતા જશો. પણ આજ્ઞા પાલન કરીને તમે તમારા કામમાં જશો તો તમારું કામ સફળતા થશે. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, કેટલા બી મોટા જરવેર બરવર જ્ઞાની બુદ્ધિમાન સન્માની વ્યક્તિ કેમ ના હોય, પણ હું દેવની દાસી નાની દીકરી છું. પણ દેવના વચનથી હું તમને સલાહ આપું છું, પહેલા સ્થાન દેવના આપો અને દેવના ભક્તિ કરીને પછી તમારા કામમાં જાઓ તો તમારા કામમાં સફળતા થશે. આમેન. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ધર્મ શાસ્ત્ર પવિત્ર બાઇબલની વાણી કહે છે, આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. પછી કોઈ બી વ્યક્તિ હોય પણ આજ્ઞા પાલન કરે, તેની કોઈ બી વિનંતી હોય તેની પ્રભુ સાંભળી લેશે. હાલેલુયા. જાહેરાતમાં વિનંતી કરશે, ગુપ્તમાં વિનંતી કરશે, એકાંતમાં વિનંતી કરશે, કાં તો વિનંતી આપશે, કાં તો પતે વિનંતી કરશે, કાં તો ચિઠ્ઠી દ્વારા વિનંતી આપવામાં આવશે, શબ્દો દ્વારા વિનંતી આપવામાં આવશે. હર વિનંતીના ખુલાસો આજ્ઞા પાલન કરનારા વ્યક્તિને ઈશ્વર જવાબ આપી દેશે. આમેન. હાલેલુયા. માટે ધર્મશાસ્ત્ર પવિત્ર ભાઈ બહેનની વાત કહે છે, આજ્ઞા પાલન કરીને તમે જુઓ તો ખરો, તમારા ખેતરમાં ગમે તે બંધન હોય પણ તમે આજ્ઞા પાલન કરશો તો તમારા ખેતરમાંથી બંધન તૂટી જશે. હાલેલુયા. તમે આજ્ઞા પાલન કરીને જીવન જીવી જુઓ તો ખરો, તમારા બરમાં ગમે તે બંધન હોય, ઈશ્વર એ બંધનને તોડી નાખશે. આમેન. અને પાણીનો ઝોરો ખુલી જશે. હા, એક ભાઈ એક વાર મને વાત કરતા હતા, કદાચ આવ્યો હોય તો આવ્યો હોય. ભાઈ મને વાત કરતા હતા, નંદુરબાર વિસ્તારથી આવેલા હતા. પરિસ્થિતિ ગરીબાઈ પરિસ્થિતિ, લગભગ 2 શુક્રવાર કે 3 શુક્રવાર આવે પણ બપોર પછી આવતા હતા. એને મને એવી વાત કરી કે ભાઈ અમારા બોરમાં પાણી બહુ સરસ નીકળતું હતું પણ અચાનક પાણી પૂરું થઈ ગયું છે, એટલે કે પાણી બિલકુલ થોડું નીકળે છે, તે બી બિલકુલ થોડું બંધ થઈ જાય છે. મારા શેરડી સુકાઈ જવા આવી છે અને મારા હાથમાં પૈસા નથી રહેતા અને અમે વારંવાર સંકટમાં ઘેરા જઈએ છીએ.
અમે શું કરીએ, અમે યુટ્યુબ પર મારે સંદેશો સાંભળ્યો અને અમે શોધતા આવ્યા. એમ કરીને પહેલી દિવસે આવ્યો પેલો ભાઈ, પ્રાર્થના કરાવવા માટે આવ્યો. પ્રાર્થના કરવામાં આવ્યો ને એને મેં કહ્યું કે તેલ અને પાણી તમારા ખેતરમાં છાંટી દો અને તમારા બરના આજુબાજુ બી છાંટી દેજો અને વિશ્વાસ સાથે બોરમાં બી નાખી દેજો. બીજા શુક્રવાર ફરી આવ્યો. ભાઈ કે મને જવાબ નથી મળ્યો. મેં કેમ? આજ્ઞા પાલન કરજે, પૂરો જે કહ્યું તે જ કરજે અને આધીનતા રહેજે અને આવતો રહેજે, દેવ તારા હોકમાં કામ કરશે. બીજા શુક્રવારે પ્રાર્થના કરવામાં આવી અને ભાઈએ કહ્યું કે જે બોરમાંથી થોડું પાણી નીકળે છે તે જ બોરમાંથી હું પાણી પણ આજે લાવ્યો છું. મેં કંઈ કંઈ વાંધો નહીં, ત્યાંથી લાવ્યો હોય કે અહીંયાથી ટાંકીમાંથી ભર્યું, કંઈ વાંધો નહીં, પણ પાણીની જરૂર છે કે પ્રાર્થના કરી આપો. અને જ્યારે પ્રાર્થના કરવામાં આવી ને પ્રાર્થના કરી અને બીજો દિવસે તે દિવસે ગયા પછી પાણી બોરના આજુબાજુ છટકાવી દીધું અને બોર ખેતરમાં બી છાંટી દીધું. અને ત્યાર પછી સોમવારે ભાઈનો ફોન આવ્યો અને ભાઈ કે પાણી નથી નીકળતું. મેં કેમ? વિશ્વાસ કરે તો દેવના ચમત્કાર થશે. હાલેલુયા. તું ગભરાઈશ નહીં. ને કહે કે હું શું કરવું પડશે? મેં કીધું તેલ પાણી છાંટતો રહે, જેવું કહે તેવું કરતા રહેવાનું છે અને ધીરજ રાખવાનું છે. કે આજે બી છાંટું? મેં કહ્યું આજે બી છાંટ, કંઈ વાંધો નહીં. એને મંગળવારે હું કઈ જગ્યા પર મીટિંગ કરવા ગઈ હતી ને આવતી હતી ને એનો ફોન આવેલો હતો. એટલે પછી મેં જેનો ફોન આવે તેને સામાન્ય મેં ફોન કરીને પ્રાર્થના કરી દેતી છું. તે રીતે મેં સામેના ફોન કર્યો, પણ મને ખબર નહીં કે ભાઈનો ફોન હશે. અને પેલો ભાઈ કે મેં નંદુરબાર વિસ્તારથી છે, પેલો ભાઈ બોર માટે પ્રાર્થના કરવા માટે આવતો છું, તે ભાઈ છું. મેં કીધું બોલ ભાઈ. અને એને મને વાત કરી, ભાઈ મને તો રડવા બી આવે છે અને હસવા બી આવે છે. મેં કેમ? એક બંનેમાંથી કોઈ ને કોઈ તો હશે. તું કે અરે દેવ અદ્ભુત કામ કર્યો. આજે સવારે મેં બોરમાં મોટર ચાલુ કરી તો ચાલુ થઈ ગઈ તો હજુ સુધી ચાલુ છે. એટલું પાણી નીકળે છે, આખા ખેતરમાં પાણી થઈ ગયું છે, પણ બોર બંધ થયો નથી. એ છે દેવનો ચમત્કાર. હાલેલુયા. અને મેં એને વાત કરી, એ તો દેવનું કામ છે, આપણું નથી. હા, આજ્ઞા પાલન કરે તેના જીવનમાં બધું થઈ શકે. આમેન. અને ભાઈની વાત હતી ને વાત અમને કહી. ભાઈઓ બહેનો, આજ્ઞા પાલન કરો. જેવું કહેવામાં આવે છે તેલ પાણીનો ઉપયોગ કરતા રહો, તેલ પાણી પીતા રહો. તેલ પાણી પર વિશ્વાસ કરો, દેવ પર વિશ્વાસ કરો, પણ તેલ પાણીને ઉપયોગી કરો. અરે પ્રિય ભાઈઓ બહેનો, જેવું માનીએ તેવું ફાયદો થઈ જાય. આમેન. માટે ભાઈઓ, મારી બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહેવામાં આવે છે, તમે મારા મિત્રો થશો. અને વચન કહે છે આજ્ઞા પાલન કરે તો. નંબર 3, 4 વચન વાંચવાના છે, શોર્ટકટમાં વાંચી લઈએ આપણે હમણાં. પહેલા સમયના પુસ્તક જેમના અધ્યાય, પહેલા સમયલ તેમના 15મો અધ્યાય પરિચયના વચન છે. આપણે કાયમ વચન વાંચીએ છીએ અને 22મી કલમ જરા વાંચીએ. ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પડ્યાથી હોવા જેટલો રાજી થાય છે. આ રાજા છે. કોણ? સાઉલ રાજા છે. સાઉલ રાજાની સાથે એક પ્રબોધક વાત કરે છે. અને પ્રબોધક વાત કરે છે એટલે કહેવામાં આવ્યું કે તેને રાજાને આજ્ઞા આપવામાં આવી હતી કે તારા તને હું આજ્ઞા આપું છે, જે નાના મોટા બધા પશુ પ્રાણીને શું કર? તું નાશ કર, કતલ કરી નાખ. પણ એણે આજ્ઞાનો ઉલ્લંઘન કર્યો. જેવો થોડાક બચાવીને રાખ્યા અને થોડાકને નાશ કર્યા, કતલ કરી નાખ્યો. માટે તે સમયમાં દેવના ભક્ત સમુએલ પ્રબોધક પાસે આવી અને કહેવામાં આવ્યું કે જા મારો લોકના અધિકારી સાઉલ, અને તું કહી દે જે આજ્ઞા પાલન કરવા કરતા. શું કહે છે? વાંચો હમણાં. ત્યારે સમુએલે રાજાને કહ્યું, પોતાની વાણી પડ્યાથી હોવા જેટલો રાજી થાય છે. પોતાની વાણી, દેવને વાણી પાળવાથી જેટલો યહોવા રાજી રહેશે તેટલો દાનાર્પણ તથા યજ્ઞથી તે થાય
થાય છે શું? ધન પડાથી દાન ધર્મથી કે કોઈ આપવાથી તે રાજી નથી રહેતો, પણ રાજી એનાથી રહે છે આજ્ઞા પાલન કરે છે તેનાથી. હાલેલુયા. મારા સમય શું કે ચર્ચમાં નહીં જાય, કઈ નહીં દાન આપી દઈએ, પૈસા આપી દઈએ, આમ કરી દઈએ તો કઈ નહીં, વાંધો નહીં, અમારા જીવનમાંથી બંધન તૂટી જશે, અમારા જીવનમાંથી શ્રાપ નીકળી જશે. એ પ્રાર્થના કરનારી વ્યક્તિ પ્રાર્થના કરી દે નહીં, કઈ આપવાથી નહીં. પણ મહત્વની વાત એ છે આજ્ઞા પાલન કરવાથી દેવ રાજી રહે છે. હાલેલુયા. માને છે ને પાળે છે તેનાથી દેવ રાજી રહે છે. માટે મિત્રો ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહી છે. તમે કોઈ બી વ્યક્તિ હો, મેં તને કહું છું, પહેલાથી કહેતી આવી છું, જરવાનું હોય કે બળવાન હોય, તાકતવાન હોય કે મંત્રી કે અધિકારી વ્યક્તિ કેમ ન હોય, મોટા માન્ય સન્માની વ્યક્તિ કમ ન હોય, પણ તેને પણ દેવની ઉપસ્થિતિમાં નમવું અને ઝૂકવું અને આજ્ઞા પાલન કરવું પડે. હાલેલુયા. કારણ કે વહાલાઓ મોટા છે એટલે કઈ નહીં થઈ જશે નહીં, એ તો દેવની આગળ મહામંત્રી સનાતન પિતા તેની આગળ નમવું પડે. આમેન. કારણ કે તેની પાસેથી જવાબ પામવા માટે આવ્યા છે, આપણે તેની પાસેથી આપણે ઉત્તર પામવા માટે આવ્યા છે, આપણે અરજ લે ગરજ લઈને આવ્યા છે. તો અરજ લે ગરજ આમથી જ પૂરું નથી થતું, આજ્ઞા પાલન કરવું પડે. હાલેલુયા. દેવ કે તે પ્રમાણે કરવું પડે. દેવને નહીં પસંદ પડે તે વસ્તુ પકડવાનું નહીં, દેવને નહીં પસંદ પડે તે કામ કરવાનું નહીં, દેવને નહીં પસંદ પડે તે માર્ગમાં ચાલવાનું નહીં, દેવને નહીં પસંદ પડે તે વસ્તુ પકડવાનું પણ નહીં ને હાથમાં પણ નહીં લેવું. કારણ કે દેવ આપણું દરેકના અંતઃકરણને પારખે છે. આમેન. માટે દેવના વચન કહે છે, પ્રિય વહાલાઓ, કદાચ કહીએ અમે 1000 રૂપિયા આપી દઈએ, લાખો રૂપિયા આપી દઈએ, 50,000 આપી દઈએ એટલે દેવ ઉત્તર આપશે નહીં. દેવ ઉત્તર એમાં આપશે આજ્ઞા પાલન કરનારા લોકોને. આમેન. પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્ર બાઇબલની વાત કહેવામાં આવે છે, જેવું આજ્ઞા પાલન કરશું તેવું દેવ તરફથી જવાબ આપણને મળશે. આમેન. નંબર 4, છેલ્લું વચન, હેબ્રોના પત્રો તેમના અધ્યાય, હેબ્રોના પત્રો તેમના 4થો અધ્યાય અને તેમની કલમ નંબર 4થો અધ્યાય, અને વચન વાંચીશું આપણે 4થો અધ્યાય ને 8મી ને 9મી કલમ. કેમ કે જો યહોશાએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત. હેબ્રુના 4થો અધ્યાય અને 5મા અધ્યાયમાં આપશે, 5મા અધ્યાય અને 8 અને 9 કલમ. અને તે પુત્ર હતો, અને ઈસુ તે પુત્ર હતો, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા, જે સંકટો તેણે સહન કર્યા, તેથી તે આજ્ઞા પાલન શીખ્યો, તે આજ્ઞા પાલન કરતા શીખ્યો. હાલેલુયા. સંકટ આવી, અપમાન આવી, અન્યાય આવી, ઓર નિંદા કરવામાં આવી, લોકોએ એને મસ્કરી કરી, પણ પૂરેપૂરો આજ્ઞાનો પાલન કર્યો. ઈસુએ દેવની આજ્ઞાનો પાલન કર્યું. તો ઈસુ દેવ પરમેશ્વરની આજ્ઞા પાલન કર્યું, તો મારે અને તમારે પણ ઈસુની આજ્ઞા પાલન કરવું પડશે. આમેન. અને શું કહે છે પછી? અને પરિપૂર્ણ થઈને, અને તે પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું, તે પોતાની આજ્ઞા પાલન કરનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયું. આનંદ તારણનું કારણ બની ગયો. એ માટે વહાલાઓ, ઈસુ પણ આજ્ઞા પાલન કરીને જીવી ગયો. તે તમે અને આપણે પણ દેવની આજ્ઞાનો પાલન કરીએ કે જેથી કરીને ઈશ્વર આપણને જવાબ આપે. આમેન. હાલેલુયા. આવો ધન્યવાદની સાથે ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે હાથ ઊંચા કરીએ, ધન્યવાદની સાથે પ્રાર્થના કરીએ, દરેકને ધ્યાન દેવના તરફ રાખીએ, દરેકને મન દેવના તરફ રાખીએ. આજ્ઞા પાલન કરનારાને દેવ જવાબ આપે છે. આજે શરીરમાંથી બંધન હોય કે દુઃખ હોય કે રોગ હોય, ઈશ્વરના વચન દ્વારા ઈશ્વર કહે છે તમે આજ્ઞા પાલન કરશો તો તમારા શરીરમાંથી બધા દુઃખને મિટાડવામાં આવશે, બધા રોગને મટાડવામાં આવશે, બધા બંધનને તોડવામાં આવશે.
આવશે. તમે આજ્ઞા પાલન કરો છો તો તમારા શરીરમાંથી બધા દુઃખને દૂર હટાડવામાં આવશે. વાંઝાપણો પણ બંધન તૂટી જશે. ઓ તમારા જીવનમાં સફળતાને સફળતા તમે જો છો. આવો ધન્યવાદની સાથે હાથને ઊંચા કરીએ, હાથને ઊંચા કરીએ. ખોરા આજ્ઞાકિત બનીએ, ખોરા અધીનતા બનીએ. હાથને ઊંચા કરીએ. પ્રભુ તું મારો પિતા છે, આ આજ્ઞા પાલન કરતા મને છલાડ કે જેથી કરી હું સંતાનનો આશીર્વાદ પ્રાપ્ત કરું, જેથી કરી મારો પતિ બદલાઈ જાય, જેથી મારું ઘરમાં બદલાવ થાય, જેથી મને આશીર્વાદો મળે, જેથી મને છુટકારો મળે, જેથી મારો ધંધા સારા થાય. દેવની ઉપસ્થિતિમાં ધન્યવાદ કરસ ગાયા. પવિત્ર આત્મા, પવિત્ર आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में. पवित्र आत्मा, सामर्थ्य प्रकट था. सिर पर આજ્ઞા પાલન કરનારા પર પવિત્ર આત્માનો મહિમાનો અભિષેક ઉતરી પડે. આત્માનો અભિષેક, મહિમાનો અભિષેક ઉતરી પડે. આત્માનો સામર્થ્ય ઉતરી પડે. यीशु પવિત્ર આત્મા નવા સામર્થ્ય પ્રગટ થાય, નવો અભિષેક પ્રગટ થાય. ગ્લોરી 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 ગ્લોરી. સાધવના આત્મા છે તે સતત છે, સાધવના આત્મા છે તે સતત છે. આવો પવિત્ર આત્મા સામર્થ્ય પ્રગટ થાય, આત્માનો અભિષેક પ્રગટ થાય. ગ્લોરી 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 ગ્લોરી. થેન્ક યુ જીસસ, टिका कर thank you Jesus, thank you Jesus, thank you Lord. I recognize. Glory to God, glory to God, glory to God. टिका कर પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે. દરેક ભાઈઓ બહેનો આપણા સ્તુતિ સ્તુતિ કરતા રહીએ. Thank you Lord, सिर पर thank you Jesus. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. यीशु ફરી રહ્યો છે. પવિત્ર આત્માનો ગલીલો અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. પવિત્ર આત્માનો પ્રવાહી આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિકન્ડાના ગ્લોરી 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 ગ્લોરી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. પ્રભુનો અભિષેક આપણા મધ્ય આવે છે. પવિત્ર આત્માનો સામર્થ્ય આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. ખુરશીવાળો ભાઈ, વ્હાઈટ કલરના શર્ટ વાળો ભાઈ ઊભા થઈ જાય. થેન્ક યુ લોર્ડ. હા તમે 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 થેન્ક યુ લોર્ડ. અભિષેક છે ભાઈ તમારા પર, અભિષેક છે ભાઈ તમારા પર. તમે ઘણા લોકોને ભલું કરી રહ્યા છો, ઘણા લોકોને મદદ કરી રહ્યા છો, ઘણા લોકોને પ્રેમ કરી રહ્યા છે. અને તમે પ્રેમ કરો છો એના કારણે ઈર્ષા કરનાર લોકો તમારી ઈર્ષા કરે છે, તને હેરાન કરે છે, તને દુઃખી કરે છે. પરંતુ દેવની આત્મા કહે છે, બેટા તમે જે માર્ગે દોડી રહ્યા છો આ માર્ગો તો પિતા તરફથી તમને આપવામાં આવ્યો છે, પિતા તરફથી તને બતાવવામાં આવ્યો છે અને તે માર્ગમાં તમે ચાલો છો. તમે ઘણા લોકોને ભલું કરી રહ્યા છો, ઘણા વ્યક્તિને સારું કરી રહ્યા છો. બેટા દેવનો હાથ તારા પર છે, અભિષેક છે બેટા તારા પર. તારી સેવા પડતી નહીં રહે છે, પરંતુ તારી સેવામાં ઓર સફળતા થશે. તમે ઓર ઘણા લોકોના માટે આશીર્વાદના કારણ બનશો. ઘણા લોકોના માટે તમે મધ્યસ્થી કરનારા કે પાત્ર બનશો. ઘણા આત્માઓ પણ દેવની પાસે તમે વાળી લાવનારા કે પાત્ર બનશો. તમારી સગડી ઘરની પરિસ્થિતિ બદલા જશે ઓર તમારી પરિસ્થિતિ બદલા જશે. એ ઈસુની અવાજ છે. લઈ લે બેટા દેવનો અભિષેક, અભિષેક આવે છે. દેવની મહિમા દીકરા તારા પર આવી રહી છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના આ ગુલાબી સ્કાર્ફ વાળી બેન,
આ ગુલાબી સ્કાર્ફવાળી બેન, તમારા પર અભિષેક છે. સેવા છે દેવ તરફથી તને આપવામાં આવી છે. સેવા છે દેવ તરફથી તને આપવામાં આવી છે. આ સેવા કરતા દીકરી, તમે હારી નહીં જાવો, તમે થાકી નહીં જાવો. દેવની આત્મા કહે છે મારો અનુગ્રહ તારા પર છે, અભિષેક છે બેટી તારા પર. અભિષેકને હું હંમેશા માટે વિજય આપું છું. હું તને વિજય વિજય વિજય. જા પગલા નાખશો તાર સફળ દેખશો. જા પગલા નાખશો તાર સફળ દેખશો. લઈ લે બેટી દેવનો અભિષેક. આત્મામાં દેવ તને વચન આપે છે, આત્મામાં દેવ તને ગીતના કરસ આપે છે. દેવ તારી સાથે બોલી રહ્યો છે. અભિષેક આવે છે બેટી, લઈ લે દેવના આત્માનો અભિષેક. લે શિખાર દેવના મહિમા દીકરી તારા પર આવી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ, ગ્લોરી ટુ ગોડ, હોલી સ્પિરિટ. સફેદ અડડીવાળી બહેન, આ જો બેન અડડીવાળી બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, ગ્લોરી ટુ ગોડ. સફેદ અડડીવાળી બેન, હા બેન, દેવ તને આજે સાજો પણ આપવા જઈ રહ્યો છે. દેવ તારા શરીરમાંથી બધી બંધનો તોડવા જઈ રહ્યો છે. બધા બંધનો તોડવા જઈ રહ્યા છે. આજે તું સંપૂર્ણપણે સાજી થઈને તારા ઘરે જવાની છે બેટી. દેવનો અવાજ આવે છે. સંપૂર્ણપણે સાજોપણા આપીને હું તને ઘરે મોકલીશ. અભિષેક આવે છે બેટી તારા પર. ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ લો. ચર્ચના બહાર જે ગુલાબી શર્ટવાળો દીકરો, ગુલાબી શર્ટવાળો દીકરો ઊભો થઈ જાય. થેન્ક યુ લો. ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ. અને બાજુમાં ભાઈ ગુલાબી શર્ટવાળો, ગુલાબી શર્ટવાળો દીકરો, થેન્ક યુ લો. હા, દેવનો હાથ દીકરા તારા પર છે. દેવ તારી પ્રાર્થના સાંભળે છે. બેટા તમે ઘણા ચિંતા કરો છો, પણ દેવ કહે છે હું તારી સાથે છું. તને કઈક લોકો મસ્કરી કરીને હાંસી પણ કાઢ્યા છે, પણ દેવની આત્મા કહે છે બેટા હું તારી સાથે છું. મારો અનુગ્રહ તારા પર છે. બેટા દેવનો આત્મા કહે છે તમે જે માગણી કરી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો, તારી પ્રાર્થનાનો ઉત્તર હું તારા જીવનમાં જલ્દી આપીશ. અને તારો જમણો હાથને પકડીને હું ચાલીશ. તને હું કદી પણ ઠક્કર ખાવા નહીં દઈશ. દુષ્ટ શૈતાન ઠક્કર ખાવા માટે યોજનામાં ઘડે છે, પણ દેવનો હાથ દીકરા તારા હાથને પકડી રાખ્યો છે. અભિષેક આવે છે. દેવનો મહિમા દીકરા તારા પર આવી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના દેવનો પ્રકાશનો તેજ આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આ બેન ગુલાબી ઓઢણીવાળી દીકરી, કેસરી ઓઢણીવાળી દીકરી, અભિષેક આવે છે. હવે પછી આશીષ આવી રહ્યો છે. સંતાનનો આશીર્વાદ, સંતાનનો આશીર્વાદ તારા માટે આવી રહ્યો છે. તારા પરિવારમાં અદ્ભુત ચમત્કાર હું કરવાનો છું. એક બાબતનો બંધન તોડી નાખ્યો છે. હવે પછી બધા દરવાજા ખુલી રહ્યા છે. સંતાનનો આશીર્વાદ બેટી તારા હાથમાં દેવને હાથમાં બતાવી રહ્યો છે. આવી રહ્યો છે સંતાનનો આશીર્વાદ. લઈ લે બેટી, સ્વીકાર. અભિષેકની સાથે દેવ તમારી મુલાકાત કરી રહ્યો છે. અડકી લઈ આવીશું, અડકી લઈ આવીશું. તારી શોખ આનંદમાં બદલા જવાની છે. તું હજારો લોકોમાં તારા સિંગને ઊંચા થવાના છે. તું હજારો લોકોમાં દેવની સાક્ષીને ઊભી કરવાની છે. દેવનો હાથ દીકરી તારા પર છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના દેવનો પ્રકાશ આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. આ વ્હાઈટ કલરની સ્કાર્ફવાળી બહેનજી, દેવનો અવાજ કહે છે દીકરી મારો હાથ તારા સાથે છે. જીવનમાં શારીરિક રીતે તમે માણસના આગળ બહુ સુંદરતા દેખાવો છો, પણ સમય પર તમારા મનમાં દુઃખ અને ચિંતા ભરેલી હોય છે.
તારા જીવનમાં ઘણા બધા દુઃખોથી તમે પસાર થાઓ છો, ઘણા સંકટોથી તમે પસાર થાઓ છો. કંઈક લોકો તમારી અપમાન કરીને તને નિરાશા કરે છે અને તને ઠેસ પચાવે છે. તમે ગુપ્તમાં એકલા રોડી પડો છો, તમે કંઈને કહી નથી શકતા. પરંતુ દેવની આત્મા કહે છે, મારો હાથ દીકરી તારા પર છે. અભિષેક આવે છે, અભિષેક આવે છે, અભિષેક આવે છે. દેવનો પ્રકાશ દીકરી તારા પર આવી રહ્યા છે. હવે પછી તમે રડશો નહીં. તમે ઘણા લોકોને દિલાસા આપશો, ઘણા લોકોને આશ્વાસન આપનારા એક પાત્ર બનશો. અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના દેવનો પ્રકાશ આવી રહ્યો છે. વાદી કલાના સટવાળો ભાઈ, વાદી કલાના સટવાળો ભાઈ, વાદી કલાના સટવાળો તમે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. દેવનો હાથ દીકરા તારા પર છે. તારા શરીર જો બીમાર છે, તારા શરીરમાં જે બીમાર છે એ સંપૂર્ણપણે દેવ તારા શરીરમાંથી બંધન તોડી રહ્યો છે. સંપૂર્ણપણે તારા શરીરમાંથી આ રોગ મટી રહ્યો છે. સાજો થા ભાઈ, ઈસુના નામમાં ઈસુના સામર્થ્ય તારા પર આવી રહ્યો છે. સાજો થા ભાઈ, ઈસુના નામમાં દુષ્ટ આત્માને બદલો તૂટી રહ્યા છે. દીકરા તમે કહો છો એક બી અંગ મારું સારું નથી, મને નહીં જીવાશે, મને મૃત્યુ થઈ જશે, મારા પરિવારને શું થશે કહીને તમે રડો છો. પણ નહીં બેટા, આજે તમે બચી ગયા છો, તમે બચી ગયા છો બેટા. તારી જિંદગી લાવી છે, તમારી આંસુ પ્રભુએ કુપીમાં ઝીલી લીધા છે. અભિષેક આવે છે. સાજો થા ઈસુના નામમાં. થેન્ક યુ લોર્ડ. આ ખુટ્ટીવાળો ભાઈ, આગળ બેઠેલો ચશ્માવાળો ભાઈ ઊભો થઈ જાય. પ્રભુના હાથ દીકરા તારા પર છે. તારા પર દેવનો હાથ આવી રહ્યો છે. દીકરા દેવની આત્મા કહે છે, તરહોતરના સંકટો તારા શરીરમાં ને તારા પરિવારમાં આવે છે. તમે સમય પર ઘણા ચિંતામાં પડી જાઓ છો, ઘણા વિચારોમાં પડી જાઓ છો. પરંતુ દેવની આત્મા કહે છે, દીકરા મેં તારી પ્રાર્થના સાંભળી લીધી છે, મેં તારી પ્રાર્થના સાંભળી લીધી છે. તારા બોજ મારા પર નાખી દે, હું સંપૂર્ણપણે તારા અને તારા પરિવારના જીવનમાં સુખ આપીશ. સારા બંધન હું તોડવા જઈ રહ્યો છું. અભિષેક આવે છે બેટા. દેવનો મહિમા દીકરા તમારા પરિવાર દ્વારા ઈશ્વર પ્રગાઢ કરવા માંગે છે. હું અદ્ભુત કામ કરવા જઈ રહ્યો છું. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવો ધન્યવાદની ભેટ ચડાવીએ, આવો ધન્યવાદની ભેટ ચડાવીએ, આવો ધન્યવાદના ભેટ ચડાવીએ. દરેક વાલાઓ સ્તુતિ કરીએ, બૂમથી અવાજથી મોટા અવાજથી દેવને પુકારીએ. ધન્યવાદ કહીએ, ધન્યવાદ કહીએ, ધન્યવાદ કહીએ. આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે, આજ્ઞા પાલન કરનારા પર દેવ રાજી છે. પુકારીએ, પુકારીએ, પુકારીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ગ્લોરી, 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 ગ્લોરી. થેન્ક યુ લોર્ડ. પવિત્ર આત્માનો અભિષેક લી આગ ઉતરે, પવિત્ર આત્માનો અભિષેક લી આગ ઉતરે. સારા બંધનો તૂટી જાય, સારી પથરીઓ જૂની જાય, સારી પથરીઓ જૂની જાય, સારી સુગાર કંટ્રોલમાં આવી જાય, સારી પ્રેશર કંટ્રોલમાં આવી જાય. હાથ પગલી સુજાવો ઈસુના નામમાં મટી જાય. શરીરના બંધનો તૂટી જાય, શરીરના બંધનો તૂટી જાય. માનસિકલા લોહી પીલાની આત્મા કંટ્રોલમાં આવી જાય. પગલી સુજાવા મટી જવા પામે. અભિષેક આવે છે, અભિષેક આવે છે. ગ્લોરી, 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 ગ્લોરી. જા દેવનો આત્મા છે તે સ્વતંત્ર છે, જા દેવનો આત્મા છે તે સ્વતંત્ર છે. ગ્લોરી, 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 ગ્લોરી. ધન્યવાદ, 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 ધન્યવાદ પિતા. ઓનલાઈનના સંદેશ જનારા ભાઈઓ અને બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારો અભિષેકને હાથ લાંબો કર. તમારા દીકરાને દીકરીને તું અડકી લે પ્રભુ. તમે તને સ્પાઇસ કર પિતા. આજે તાવથી પીડાતા હોય, માથાના દર્દથી પીડાતા હોય, શરીરના અંદર રાત્રના દિવસે શરીરમાં બળતરા કલા દુષ્ટાત્મા હોય, ચમકાનારી આત્મા, ભીવડાવનારી આત્મા, તમામ ટીબીને બીમાર, કેન્સરની બીમાર, તમામ હાથ પગને જલન કરનાર દુષ્ટાત્મા, માસિકલા પ્રોબ્લેમ, ગાંઠની ગુમડી, કેન્સરની રોગ ઈસુના નામમાં લીધે ચાલી જાય.
છાતીના અંદર કાંટાના રૂપલા સતાવતી દુષ્ટ આત્મા, ખૂંખના અંદર સુજાવા રૂકાવટ બંધાલો, કિડનીમાં પ્રોબ્લેમ, લીવર પર પ્રોબ્લેમ, ઈસુના નામમાં નીકળે ચાલી જાય. પવિત્ર આત્માના અભિષેકની આગ ઉતરે. દેવ તારા લોકો સાજા થાય, દેવ તારા લોકો તાજા થાય, દેવ તારા લોકો નિરોગી થાય, દેવ તારા લોકો બંધનમાંથી આઝાદી થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. પતિ પત્નીમાં વાદ વિવાદ, લોડા ઝઘડા, વ્યસની નશાની આત્મા, પાપની ઝાડ, દુષ્ટતા ઝાડ, ગાંઠની ઝાડ ઈસુના લોહીમાં તૂટી જાય. દેવ તારા લોકોના જીવનમાં પરિવર્તન આવે, દેવ તારા લોકોના જીવનમાં બચાવવા અને સાજોપણા મળે. એ જ મારી હૃદયની પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુ મારા પ્રભુના નામમાં માગીએ છે. આમેન, આમેન.